ઔદ્યોગિક નગરી વાપીમાં એક સોસાયટીમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે। વાપી જીઆઈડીસી પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો। પરિવાર બહાર ગામ ગયો હતો ત્યારે તેમના ઘરના કબાટમાં રાખેલા 24 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ। જોકે પોલીસે લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો। પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ વિવિધ ટીમ બનાવી હતી અને ગણતરીના સમયમાં જ 2 આરોપીને ઝડપી લીધા। લાખોની ચોરીના બાબતે 2 આરોપી અજય કાંતિલાલ સોલંકી અને કલ્પેશ મિસ્ત્રીની ધરપકડ થઈ। વાપી પોલીસના હાથે ઝડપાયેલા આરોપી અજય સોલંકી આ જ સોસાયટીમાં સાફ સફાઈનું કામ કરે છે, તેથી તે ફરિયાદીને સારી રીતે જાણતો। આરોપી અજય આ તક ઝડપી લીધી અને તેના સાગરીતો સાથે મળી આ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો। ઝડપાયેલા બંને આરોપી ખૂબ જ શાતિર છે અને ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। કે ફરિયાદી પોતાના માતાના મરણ પ્રસંગે મહારાષ્ટ્ર પોતાના વતનમાં ગયેલા। ફરિયાદી પોતે દૂધનો અને કરિયાણાનો ધંધો કરે છે, તેથી પોતાની દુકાનમાં નોટિસ પણ લગાડીને ગયેલા કે પોતે 10 દિવસ માટે બહાર ગયેલ છે। આ તકનો લાભ ઉઠાવેલી અને ચોરોએ ફરિયાદીના ઘરમાં ઉપરના ભાગેથી પ્રવેશ કરેલો અને ઘરમાં ડ્રોવરમાં રાખેલ તિજોરીની ચાવી લઈ અને તિજોરી ખોલી અને ફરિયાદીના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હતી। જે પકડાયેલ આરોપી છે અજય સોલંકી, એ આ જ કોલોનીમાં સાફ સફાઈનું કામ કરતો હતો, એટલે સારી રીતે આ ફરિયાદીની મુવમેન્ટથી વાકેફ હતો અને એનો લાભ ઉઠાવી અને એને પોતાના બીજા સાગરીતોની મદદથી આ ચોરી કરેલ છે। હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે। બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન આ આરોપીએ આ મુદ્દામાલ, ચોરીનો મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ જમીનમાં દાટેલો હતો। તે તમામ મુદ્દામાલ પોલીસે તપાસના કામે રિકવર કરેલ છે અને વધુ તપાસ ચાલુ